ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ડીજીવીસીએલ કચેરી બાજુમાં આવેલ અમરદીપ સોસાયટીમાં પુનઃ એકવાર તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે। બાઇક પર આવેલા બે તસ્કરોમાંથી એક તસ્કર ઘર આગળથી લટાર મારી કમ્પાઉન્ડની ગ્રીલ ખોલી ઘરમાં પેસેજમાં પ્રવેશ કરે છે, જે બાદ દરવાજો ખોલવાનો પ્રયાસ કરે છે। 6 મિનિટ સુધીના પ્રયાસ વચ્ચે મકાન માલિકની સતર્કતા સામે આવી હતી। તેઓ મકાન બંધ કરી હાલ દ્વારકા ખાતે છે અને ત્યાં વહેલી પરોઢે મોબાઈલમાં સીસીટીવી ચેક કરી રહ્યા હતા। તે દરમિયાન તસ્કરો નજરે પડતા પાડોશીને ફોન કરી જાણ કરવામાં આવી હતી। ત્યારે પાડોશીઓને જોતા જ દરવાજો ખોલી બહાર આવતો તસ્કર ઊભી પૂંછડીએ ભાગી છૂટ્યો હતો। તો બીજી તરફ પાડોશીઓ દ્વારા આ સીસીટીવી ફૂટેજ પોલીસ મથકે આપી ચોરીનો નિષ્ફળ પ્રયાસ અંગે જાણ કરવામાં આવી હતી। કાલનો દિવસ અમારી સોસાયટીમાં આ દ્વારકા ગયા છે, એમની ત્યાં ચોરી થઈ છે અને એમના સીસીટીવી કેમેરાના હિસાબે અમે લોકો ચેક કર્યું તો એમના ઘરમાંથી એ આપણે ચોરી કરીને લઈ ગયા છે એ લોકો। અને એના પહેલાં બી અમારી સોસાયટીમાં એની બાજુમાં જ એ લોકો બહાર ગયા હતા, બહારગામ એમની સોસાયટીમાં એમના મકાનમાં ચોરી થઈ હતી। અને આ બનાવ લગભગ 2 વર્ષથી થાય છે અને અમે લોકો કઈને થાક્યા છે। અમારા વોર્ડના જે પહેલાં સંદીપભાઈ હતા એમને અમે લોકો કીધેલું કે ભાઈ અમારા ત્યાં જીઆરડીને બેઠાડો, નહીં તો પોલીસના પેટ્રોલિંગ કરાવો, પણ તો છતાં કોઈ અમારું સુનવાણી છે નહીં। અમારી આટલી જ માંગ છે કે અમારી સોસાયટીઓમાં અમારે માટે યા તો પોલીસનું બંદોબસ્ત રાખો, યા તો અમારે જીઆરડી અમારે ત્યાં બેસતા હતા એ અમારે ત્યાં જીઆરડી બેહાડ દો। કેમ કે કારણ એવું છે કે અમારે વચનામૃતની પાછળની જે રેલવે યાર્ડ છે એ રેલવે યાર્ડમાંથી લોકો બહારથી આવીને ઘૂસી જતા છે અને આ સાઈડમાં શું છે, આ સાઈડમાં આવવાનું એ લોકોને ગમે ત્યાંથી એ લોકો આ સાઈડથી ઘૂસી જાય છે અને આ સાઈડથી નહીં જાય છે। એટલે આ બાજુ શું છે કે વધારે ચોરીઓનો બનાવ બનતો જ છે। પાછળની સાઈડમાં અમારે પાછળ રામનગરમાં હમણાં 2 મહિના પહેલાં ચોરી થઈ હતી, મિક્સર મશીન ઉચકી ગયેલા, એ બી બનાવ સીસીટીવી કેમેરાના હિસાબે અમે લોકો ચેક કર્યું, પોલીસવાળા ચેક કર્યા, તે મળી ગયું। પણ આ ઇલાકાની અંદર ઘણું ચોરીઓ થાય છે, એટલે અમારે રિક્વેસ્ટ છે કે જલ્દથી જલ્દ અહીંનું અમારે જીઆરડી અને તો પોલીસનું પેટ્રોલિંગ વધારે।